નમસ્કાર દર્શક મિત્રો, આરટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજુલાની મહિલા કોલેજ ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું। દી પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો। રાજુલાની મહિલા કોલેજ ખાતે મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું। દી પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો। કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું પુસ્તક આપીને સન્માન કરાયું। અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં આવેલ શ્રીમતી એચ.વી. સંઘવી મહિલા આર્ટ્સ અને કોમર્સ કોલેજ તથા શેરડી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ખાસ મહિલાઓ માટે રોજગાર ભરતી મેળો 2024નું આયોજન કરાયું। આ ભરતી મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને નોકરી મળી રહે અને પોતે આર્થિક સદ્ધર બને અને પોતાની જિંદગી સ્વમાનભેર જીવી શકે તેવા સુંદર ઉદ્દેશ્યથી આ ભરતી મેળો યોજાયો। મહિલા કોલેજ ખાતે સતત 3 વર્ષથી ભરતી મેળાનું આયોજન કરાયું, જેમાં ઓરેન્જ હ્યુન્ડાઈ શોરૂમ, સંઘવી મહિલા કોલેજ, LIC વીમા વિભાગ, મહેતા સુપરમાર્કેટ, સદવિચાર હોસ્પિટલ, કાશીપા હોસ્પિટલ, શેરડી સંસ્થા અને વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં કોલેજના ટ્રસ્ટીઓ તેમજ વિવિધ કંપનીઓના કર્મચારીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર ભરતભાઈ કુમાર, RTV ન્યૂઝ, અમરેલી, રાજુલા। બેન, મહિલા કોલેજ ખાતે ભરતી મેળાનું આયોજન તો શું કહેશો? સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ રાજુલા સંસ્થા દ્વારા અમે 2 વર્ષથી મહિલા રોજગાર ભરતી મેળાનું આયોજન કરીએ છીએ, જેનો હેતુ અમારી વિદ્યાર્થીની બહેનો અને રાજુલાની આસપાસના વિસ્તારની બહેનોને સ્વાવલંબન સાથે આર્થિક સદ્ધરતા મળે તેવા હેતુથી આ આયોજન કરીએ છીએ, જેમાં 2 વર્ષથી ઘણા બધા બહેનોને અમે આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે વિવિધ રોજગારીની તકો પૂરી પાડી છે। વિવિધ કંપનીના માલિકો, સેમી ગવર્મેન્ટ ઓફિસરો આ આયોજન લઈને આવે છે અને એ નોકરીદાતા અમારી વિદ્યાર્થીની બહેનોને રોજગારી સાથે એમના વિકાસની તકો પૂરી પાડે છે।